હેલો એવરીવન, આજે આપણે ઓસી ની અંદર નેક્સ્ટ વિડિયો કરવાનો છે. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ શીખ્યા હતા ટોપ લેવલ મેનેજમેન્ટ વિશે. ટ્રાયેંગલ છે એમાં સૌથી પહેલા જે આગળ હોય છે ટોપ લેવલ મેનેજમેન્ટ હોય છે. ટોપ લેવલ મેનેજમેન્ટ છે ફાઇનલ ઓથોરિટી છે ડિસિઝન મેકિંગની, બરોબર છે, સુપ્રીમ ઓથોરિટી કહેવામાં આવે છે. અને એની અંદર ઇન્ક્લુડ થાય છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, સીઈઓ. અને સીઈઓ છે એને જે છે સિલેક્ટ પણ ટોપ લેવલ મેનેજમેન્ટ જ કરતું હોય છે. જે ઇમ્પોર્ટન્ટ પોલિસી ડિસિઝન છે બિઝનેસ યુનિટના એ ટોપ લેવલ મેનેજમેન્ટ લે છે. અને ટોપ લેવલ મેનેજમેન્ટ એ હાયર લેવલ મેનેજમેન્ટ પણ કહેવામાં આવે છે. ફંક્શન એના આપણે જો કે જોયા હતા કે સૌથી પહેલું ફંક્શન હતું ઓબ્જેક્ટિવ્સ, બરાબર છે, કે સૌથી પહેલા ટોપ લેવલ મેનેજમેન્ટ શું કરે તો કે પ્રાઇમરી અને સબસિડિયરી જે ઓબ્જેક્ટિવ્સ છે બિઝનેસના, બરાબર, એ લેટ ડાઉન કરે છે. બીજું છે ટોપ લેવલ મેનેજમેન્ટ એટલે કે ડિરેક્ટર્સ છે બિઝનેસના ટ્રસ્ટી તરીકે વર્ક કરે છે. ત્રીજું છે કે ઈ સિલેક્ટ સીઈઓ ને સિલેક્ટ કરે છે, હાયર ઓફિસરને સિલેક્ટ કરે છે અને એને ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટીનું ડેલિગેશન કરે છે. પછી તો કે મિડલ લેવલ જે મેનેજમેન્ટ છે એ આખા મિડલ લેવલ જે હોય એ આખા ઓલા યુનિટનું, બરાબર, ડિપાર્ટમેન્ટનું બજેટ તૈયાર કરતું હોય છે, એટલે એ બજેટને સેન્કશન કરે છે. બીજું ટોપ લેવલ મેનેજમેન્ટ જે અબાઇડ બાય લો છે, એટલે એનો મતલબ એવો થયો કે એને બધા લોકોનું હિતનું ધ્યાન રાખવાનું હોય છે, ડિફરન્ટ સ્ટેક હોલ્ડર્સના, બરાબર છે. સ્ટ્રેટેજિક ડિસિઝન છે લોંગ ટર્મ પ્લાન માટેના, લોંગ ટર્મ પ્લાન દ્વારા આ લોકો સ્ટ્રેટેજિક ડિસિઝન લે છે. કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ હોય તો એને એનાલાઇઝ કરે છે, એને રિઝોલ્વ કરે છે લીગલ પ્રોવિઝનથી. એન્ટરપ્રાઇઝ માટે પ્લાન કરે છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે, એને સુપરવાઇઝ કરે છે. અને અલગ અલગ ફંક્શન કરે છે જેવા કે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન, રીઇન્વેસ્ટમેન્ટ, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન, રિઝર્વ ફંડ. અને કોઈ રિપોર્ટ આપ્યો હોય એનું એનાલિસિસ કરે છે અલગ અલગ એક્ટિવિટીનું, અને જો કોઈ એમાં ડિસ્ક્રિપ્શન્સી હોય તો એનું શું કરે છે, ઇન્સ્ટ્રક્ટ કરે છે એના રિગાર્ડિંગ. તો આઈ હોપ કે તમને લોકોના જે ફંક્શન્સ છે એ બધા યાદ આવી ગયા છે, બરાબર. અને આપણે લખીએ છીએ એટલા માટે જ કારણ કે ઓસી ને છે વ્યવસ્થિત યાદ રાખી શકાય ગાઈસ. આજે આપણે જે બીજું શીખવાના છીએ ધેટ ઇઝ ધ મિડલ લેવલ મેનેજમેન્ટ. લખો બીજું ક્વેશ્ચન નંબર કેટલામાં બને છે? 8. ક્વેશ્ચન નંબર 8. Write short note on middle level management. or કા તો એવું પૂછાઈ શકે functions of middle level management. functions of middle level. આ ત્રણમાંથી એક તો 100% પૂછાતું જ હોય છે ગાઈસ. functions of middle level management guys. okay, that's great. ચલો મિડલ લેવલ મેનેજમેન્ટ પેલા રીડ કરીએ પછી એ લખતા જઈએ છીએ ફ્રેન્ડ્સ. The middle level of management is an important link between the top level and bottom level of management. કે મિડલ લેવલ છે એ ટોપ લેવલ ને બોટમ લેવલ છે એનું ઇમ્પોર્ટન્ટ લિંક છે. એટલે કે બોટમ લેવલના કોઈ પણ પ્રશ્ન હોય તો સૌથી પહેલા મિડલ લેવલ પાસે જાય અને મિડલ લેવલ છે આગળ પહોંચાડતો હોય છે. એવી જ રીતના કોઈ ઓર્ડર કે ઇન્સ્ટ્રક્શન હોય તો ટોપ લેવલ છે એ મિડલ લેવલને કહે અને મિડલ લેવલ છે આ બધાને જણાવી અને ઇમ્પ્લિમેન્ટ કરાવતા હોય છે. ડિપાર્ટમેન્ટલ ઓફિસર, ડિવિઝનલ ઓફિસર અને એક્સપર્ટ્સ આર ઇન્ક્લુડેડ ઇન ઇટ. અંડરલાઈન કરજો. આની અંદર કોણ કોણ આવશે તો કે ભાઈ ડિપાર્ટમેન્ટલ ઓફિસર્સ આવશે, ડિવિઝનલ ઓફિસર્સ આવશે, એક્સપર્ટ આવશે. એક્ઝામ્પલ પ્રોડક્શન, સેલ, પરચેઝ, ફાઇનાન્સ, પર્સનલ, અકાઉન્ટ ઓફિસર એટસેટ્રા. ધીસ લેવલ ઇઝ ઓલસો નોન એઝ ઓફિસર્સ લેવલ. અંડરલાઈન કરજો એમસીક્યુ માટે કે ઓફિસર લેવલ છે એ કયું મેનેજમેન્ટના લેવલને કહેવામાં આવે છે તો કે મિડલ લેવલને. તો ચાલો ધીરે ધીરે જોતા જઈએ છીએ. મિડલ લેવલ વિશે થોડુંક લખીએ અને પછી એના લખીએ ફંક્શન્સ. ઓકે, લાલો લખો મિડલ લેવલ વિશે. ઓકે, થઈ ગયું. નાઉ ચાલો જોઈએ ફંક્શન ઓફ મિડલ લેવલ મેનેજમેન્ટ. તો અહીંયા આપણે લખી શકીએ it is the link between
top level and bottom level management. કે આ ટોપ લેવલ અને બોટમ લેવલ મેનેજમેન્ટ વચ્ચેની શું છે લિંક છે. બીજું, it includes departmental heads, officers, of divisions, finance, production, purchase, etc. This level is also known as officers level. Officers level. આ લેવલને આપણે ઓફિસર્સ ના લેવલ નામે પણ ઓળખવામાં આવે છે. બરોબર, MCQ માટે બાજુમાં લખવું હોય તો લખી નાખજો. This is for MCQ. અને આનો MCQ માં પણ ઉપયોગ કરી શકશો. ઓકે, ચલો હવે જોઈએ ફંક્શન્સ. હવે આ જે મિડલ લેવલ મેનેજમેન્ટ છે એ શું ફંક્શન કરે છે? પહેલું આપણને ફંક્શન ખબર છે કે લિંક તરીકે કામ કરે છે. ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ઓર્ડર એન્ડ ઇન્સ્ટ્રક્શન ગિવન બાય CEO. CEO એ શું હોય? CEO એ શું આપ્યું હોય? તો કે ઓર્ડર્સ આપ્યા હોય, ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા હોય, તો એનું ઇમ્પ્લિમેન્ટેશન ની જવાબદારી કોની છે? મિડલ લેવલ મેનેજમેન્ટ. એ લોજિકલ ઇક્વેશન પણ બની શકે ને, બરાબર છે? એટલે પહેલું ફંક્શન લખો, અલગ પેનથી લખજો, ટુ ઇમ્પ્લિમેન્ટ અથવા અંડરલાઈન કરજો, ટુ ઇમ્પ્લિમેન્ટ the orders and instructions. The orders and instructions given by CEO, Chief Executive Officer અથવા તો ટોપ લેવલ મેનેજમેન્ટ. કે ટોપ લેવલ મેનેજમેન્ટ છે એ કોઈ ઓર્ડર આપે અથવા ઇન્સ્ટ્રક્શન્સ આપે તો એનું ઇમ્પ્લિમેન્ટેશન કોને કરાવવાનું રહેશે? મિડલ લેવલ મેનેજમેન્ટ. બરાબર છે, કારણ કે એની ડ્યુટી છે. સેકન્ડ, to prepare budget by each department heads and present it before the top level management. હમણાં જ આપણે શીખ્યું તો કે ટોપ લેવલ મેનેજમેન્ટ છે એ બજેટને સેન્કશન કરતું હોય છે કે જે મિડલ લેવલે બનાવ્યું હોય છે. તો એનો મતલબ એમ કે આ લોકોએ બનાવવું પડશે. તો અહીંયા અંડરલાઈન કરજો, ટુ પ્રિપેર બજેટ્સ by every departmental heads and present it before top level management for approval. અપ્રુવલ, બરાબર. પેલું ઇમ્પ્લિમેન્ટ ધ ઓર્ડર એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ. બીજું શું હશે? તો કે બજેટ પ્રિપેર કરશે અને પ્રેઝન્ટ કરશે. થર્ડ વન શું છે? ટુ ફોર્મ્યુલેટ પોલિસી, રૂલ્સ એન્ડ સ્ટ્રક્ચર ફોર ધ એકોમ્પ્લિશમેન્ટ ઓફ એન્ટરપ્રાઇઝ ઓબ્જેક્ટિવ
to decide necessary method for it, to analyze it, to decide the appropriate measure operating criterion for it. જો મહત્વનું MCQ માટે પણ પૂછાઈ શકે. Who formulate the policy? બરાબર છે? તો કે middle level management. To formulate policies, formulate policy, આ લોકો પોલિસી બનાવે છે, રૂલ્સ બનાવે છે, એન્ડ સ્ટ્રક્ચર, અને આખું સ્ટ્રક્ચર બનાવે છે for the accomplishment of enterprise goal. For the accomplishment of enterprise goal. બરાબર, એક માર્ક્સમાં ઓબ્જેક્ટિવ પૂછાઈ શકે કે પોલિસીઝ, રૂલ્સ ને સ્ટ્રક્ચર કોણ બનાવે? તો કે ભાઈ મિડલ લેવલ મેનેજમેન્ટ. ઓલા લોકો તો ખાલી ડિસિઝન જ લે છે. બરાબર છે? To decide necessary method for it, to decide necessary method for it, એના માટે અલગ અલગ મેથડ નક્કી કરે છે. To analyze it, એ મેથડ ની એનાલાઇઝ કરે છે. મેથડ ને એનાલાઇઝ કરે છે. and to decide appropriate measures, decide appropriate measure or criterion for it. આ લોકો શું કરે છે? એક તો પોલિસી બનાવે છે, રૂલ બનાવે છે, સ્ટ્રક્ચર બનાવે છે એન્ટરપ્રાઇઝના ગોલને કમ્પ્લીટ કરવા માટે. નેસેસરી જે મેથડ છે એને ડિસાઈડ કરે છે, એને એનાલાઇઝ કરે છે, અને ડિસાઈડ એપ્રોપ્રિએટ મેઝર્સ ઓર ક્રાઇટેરિયન ફોર ઇટ. Fourth one, to take necessary step to increase the efficiency and effectiveness of departmental activity. કારણ કે જો ડિપાર્ટમેન્ટ માટે જવાબદાર છે એ લોકો, એને ડિપાર્ટમેન્ટને ગ્રો કરવાનો છે, ડિપાર્ટમેન્ટ છે એનું પરફોર્મન્સ બતાવવાનું છે, તો પરફોર્મન્સ બતાવવા માટે દરેક સ્ટેપ્સ લેશે કે જેની એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ વધે. બરોબર છે? કારણ કે એના માટે જવાબદાર છે. તો લખો to take necessary steps, to take necessary steps to increase efficiency and effectiveness of departmental activity. સમજાણું? આપણે વાત થઈ ગઈ હતી કે જવાબદાર છે ના ડિપાર્ટમેન્ટને આગળ લઈ જવા માટે, એટલે એની એફિશિયન્સી, ઇફેક્ટિવનેસ વધે એના માટે નેસેસરી સ્ટેપ્સ લેતા જ હોય છે ઓલરેડી. ફિફ્થ વન જોઈએ, to make attempt to enter the employee of department. ઇન્થ્યુઆસ, એ લોકો પ્રયત્ન કરતા હોય છે કે ડિપાર્ટમેન્ટના જે એમ્પ્લોયી છે ને એને ઉત્સાહ વધારી શકે. બરાબર છે? ઇન્થ્યુઆસ કરી શકે, એને ઉત્સાહી બનાવી શકે. To make attempts કારણ કે એમ્પ્લોયી જેનું સાચું ઘરેણું છે, એમ્પ્લોયી સારા હશે તો ઇફેક્ટિવ બની શકશે એનું આખું ડિપાર્ટમેન્ટ. To enthuse the employee
ઓફ ડિપાર્ટમેન્ટ. ડિપાર્ટમેન્ટના કોઈ એમ્પ્લોયી હોય તો એને ઇન્થુઝિયાસ્ટિક એટલે કે ઇન્થુઝિયાસ કરી શકશે, ઉત્સાહ એનો વધારી શકશે. તમે બસ એક વિઝ્યુઅલાઇઝ કરતા શીખી જાઓ કે મિડલ લેવલ મેનેજમેન્ટ છે એ શું શું કરતો હોય, એટલે તમે લોકો એનો ફંક્શન્સ છે ઇઝીલી બનાવી શકો. બરાબર. 6.1 to keep in constant with the officer of the other department and establish coordination. કારણ કે જો બધા ડિપાર્ટમેન્ટે માનો તમે વિચારો કે કોઈ પ્રોડક્શન કરવું છે તો પ્રોડક્શન વાળાને રો મટીરિયલની જરૂર પડશે, તો રો મટીરિયલની જરૂર પડશે તેને કેને કેવું પડશે તો કે એક આખો ડિપાર્ટમેન્ટ અલગ હશે, પરચેસ ડિપાર્ટમેન્ટ. એને કેવું પડશે કે ભાઈ અમારે આટલા રો મટીરિયલની જરૂર છે, તો પરચેસ ડિપાર્ટમેન્ટ છે એ રો મટીરિયલ પરચેસ કરવા જશે. રો મટીરિયલ પરચેસ થઈ ગયું તો એને સાચવવું ક્યાં તો કે એક તો ભાઈ અલગ સ્ટોર ડિપાર્ટમેન્ટ હશે તો એનો હેડ અલગ હશે, તો એને કેવું પડશે ભાઈ અમે પરચેસ કરીએ છીએ તું અમારે સાચવી રાખજે. તો એને એક બધા સાથે કોન્સ્ટન્ટ ટચમાં રહેવું પડશે અને એકબીજા સાથે કોઓર્ડિનેટ કરતા રહેવું પડશે. બાકી શું થશે, આખી પ્રોડક્શન સિસ્ટમ વિખાઈ જશે. બરાબર છે. ટુ કીપ in constant touch with the officer of other department, with the officer of other department and establish coordination and establish કોઓર્ડિનેશન અને એને કોઓર્ડિનેશન પણ એ બધા સાથે એસ્ટાબ્લિશ કરવું પડશે. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ. કન્સ્ટન્ટ ટચમાં રહેવું પડશે બીજા ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ સાથે અને એની સાથે એને પાછું શું કરવું પડશે, કોઓર્ડિનેશન કરવું પડશે ગાઈઝ. ઓકે. 7 ટોપિક ટુ ફોકસ ઓન ફંક્શનિંગ ઓફ સબડિવિઝન. કારણ કે જો આખું પરચેસ ડિપાર્ટમેન્ટ હોય ને તો પરચેસ ડિપાર્ટમેન્ટના અલગ અલગ ડિવિઝન હોય. બરાબર છે. સેલ્સ ડિપાર્ટમેન્ટ હોય તો એના પણ અલગ ડિવિઝન હોય, માર્કેટિંગ ડિવિઝન અલગ, એડવર્ટાઇઝિંગ ડિવિઝન અલગ, એડવર્ટાઇઝિંગમાં પાછો ઓનલાઈન એડવર્ટાઇઝિંગ વાળો અલગ છે, ઓનલાઈન એડવર્ટાઇઝિંગમાં બધા ફેસબુકમાં કરતા તો એનો ડિવિઝન અલગ. તો બધા જે ડિવિઝન છે એના કાર્યો પર એને ફોકસ રાખવું પડશે. બરાબર છે. ટુ ફોકસ ઓન functioning of subdivision. To focus on functioning of subdivision. કે સબડિવિઝન હોય એના ફંક્શન ઉપર પણ એને ફોકસ કરવું પડશે. 8.1 To supervise the working of department, get information, provide direction and pass on information to the top level management. સ્વાભાવિક વસ્તુ છે, એને ડિપાર્ટમેન્ટ હોય એના વર્કિંગ ને છે સુપરવાઇઝ કરવું પડશે, એને ઇન્ફોર્મેશન આપવી પડશે, એને ડિરેક્શન આપવું પડશે અને આની જે ઇન્ફોર્મેશન છે એ પાછી કોને દેવાની, ટોપ લેવલ મેનેજમેન્ટ ને દેવાની થાય છે. ટુ સુપરવાઇઝ the working of department, working of department, get information, એની પાસેથી ઇન્ફોર્મેશન લેવી પડશે, provide directions એને ડિરેક્શન દેવા પડશે જરૂર જણાય તો, and pass on information to top level management and pass on information અને આ ઇન્ફોર્મેશન ને કોને પાસ કરવી જોઈએ, to top level management. બરાબર છે.
ડિપાર્ટમેન્ટનું વર્કિંગ સુપરવાઇઝ કરવું પડશે, એની બધી ઇન્ફોર્મેશન લેવી પડશે, એને ડિરેક્શન દેવી પડશે, અને જે ઇન્ફોર્મેશન લીધી હોય એ આપણે પાસ ઓન કરી દેવાની કોને? ટોપ લેવલ મેનેજમેન્ટને. ઓકે. 9.1 ટુ હેલ્પ ધ ટોપ લેવલ મેનેજમેન્ટ ઇન ટેકિંગ પોલિસી ડિસિઝન્સ. બરાબર, પોલિસી રિલેટેડ કોઈ ડિસિઝન લેવા હોય તો એ કોની હેલ્પ લેતું હોય? ટોપ લેવલ, તો કે મિડલ લેવલ. એટલે એમસીક્યુ માં આ ક્વેશ્ચન્સ આવી શકે. હુ હેલ્પ્સ ધ ટોપ લેવલ મેનેજમેન્ટ ટુ ટેકિંગ પોલિસી ડિસિઝન? બરાબર, તો મિડલ લેવલ. બરાબર, ટુ હેલ્પ top level management in taking policy decisions. Clear? ચલો તો 9 એના ફંક્શન્સ હતા. પાછા ફંક્શન્સ ને એક વખત જોઈ લઈએ કે ઓર્ડર અને ઇન્સ્ટ્રક્શન્સ છે એ સીઈઓ આપતા હોય તો એને ઇમ્પ્લિમેન્ટ કરાવવાની જવાબદારી આની છે. આ લોકો પછી અલગ અલગ પ્રકારના જે ડિપાર્ટમેન્ટલ હેડ્સ હોય પોતાના જે હોય ડિપાર્ટમેન્ટ એના માટે શું બનાવે? બજેટ બનાવે. બજેટને પ્રેઝન્ટ કરે કોની સામે? તો કે ટોપ લેવલ મેનેજમેન્ટ સામે. આ લોકો પછી પોલિસી બનાવે. મેં હમણાં તમને કીધું એમસીક્યુ માટે કે પોલિસી છે, રૂલ્સ છે, સ્ટ્રક્ચર છે, આ લોકો બનાવતા હોય છે મિડલ લેવલ મેનેજમેન્ટ માટે. મેથડ નક્કી કરતા હોય, મેથડનું એનાલાઇઝ કરતા હોય અને એપ્રોપ્રિએટ મેઝર્સ અથવા તો ક્રાઇટેરિયા છે એ લોકો ફિક્સ કરતા હોય છે. બરાબર, પછી તો કે એનો જે ડિપાર્ટમેન્ટ છે એના માટે રિસ્પોન્સિબલ છે તો એની એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ વધારવા માટે પણ એ લોકો સ્ટેપ્સ લેતા હોય છે. પછી એવો પ્રયત્ન કરતા હોય છે કે એના એમ્પ્લોયી છે હંમેશા ઇન્થુઝિયાસ્ટ રહે છે. બરાબર, બીજું એ લોકો કોન્સ્ટન્ટ ટચમાં રહે બીજા ઓફિસર્સ સાથે જેથી કરીને એ લોકો કોઓર્ડિનેશન લઈ આવી શકે. બરાબર, ફંક્શનિંગ છે સબ ડિવિઝનના ફંક્શનિંગ હોય, સબ ડિવિઝન એનું ચાલતું હોય તેના ફંક્શનિંગ ઉપર પણ એ લોકો ફોકસ કરતા હોય છે. પછી જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એનો વર્કિંગ નું એ લોકો સુપરવાઇઝ કરે, એની પાસેથી ઇન્ફોર્મેશન મેળવે, એને ડિરેક્શન આપે અને જે ઇન્ફોર્મેશન એને મેળવી છે કોને પાસ કરી દે છે? ટોપ લેવલ મેનેજમેન્ટને. એના પછી ટોપ લેવલ મેનેજમેન્ટને કોઈ પોલિસી રિગાર્ડિંગ ડિસિઝન લેવાના હોય તો કોની મદદ લે છે? મિડલ લેવલ મેનેજમેન્ટની. તો આ જ પ્રોગ્રામ આટલું લાગે છે. મળી ફ્રેન્ડ્સ, મળીએ છીએ નેક્સ્ટ વિડિયો. જય હિન્દ, જય ભારત, જય